વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે દિવાળીના આગલા દિવસે બરાબર, આ વખતે તો હવે એમ તો ન કહી શકો કાળી ચૌદસના દિવસે, પણ કાળી ચૌદસને દિવાળી ભેગી છે એટલે ભાઈ ધનતેરસના દિવસે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. કાલે પછી દિવાળી છે, આપણે હવેથી થોડાક દિવસ નહીં મળીએ બરાબર, કારણ કે અમારે બી થોડુંક વેકેશન જોઈતું છે, આ કરંટની દુનિયામાંથી બહાર આવીએ. ઓકે, તો આજે ધનતેરસના દિવસે તમારે સાંજે ભલે ધનની પૂજા કરો, પણ અત્યારે વિદ્યાની પૂજા કરતા આજના ટોપિક જે શરૂ કરવાના છે એ ટોપિક છે પેંગોત્સવ. પેંગોત્સવ શું છે બરાબર? ભારત ચાઇનાએ એ પેંગોત્સવ ખાતે ડિસએન્ગેજમેન્ટ માટે સંમત થઈ ગયા. ડિસએન્ગેજમેન્ટ, પેંગોત્સવ. પેંગોત્સવ, આ સો નો મતલબ થાય સરોવર, એટલે પેંગોત નામનું જે સરોવર છે ત્યાં 3 તબક્કામાં ડિસએન્ગેજમેન્ટ માટે ભારત અને ચીન સંમત થયા. તો શું છે? તો ભાઈ તમને મને ખબર છે કે ચાલુ વર્ષે આપણે ગલવાન ઘાટીમાં માથાકૂટ શરૂ થઈ. હવે આમાં હું તમને કહું કે ભાઈ ફિંગર 5 ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે માથાકૂટ થઈ. ચીનના સૈનિકો એવું કહેતા હતા કે તમારે આ જે ફિંગર છે એ 2 સુધી ભારતનું છે, LSC ફિંગર એ 2 સુધી ભારતનું છે, 3 થી 8 લઈને બધું અમારું છે. એટલે અત્યારે તમે ફિંગર 5 માં આવ્યા છો તો તમે અમારા એરિયામાં આવ્યો, માથાકૂટ શરૂ થઈ. ભારતના 20 સૈનિકો નોટ આઉટ, આપણા મિલિટરીના જવાનો શહીદ થઈ ગયા, પણ એના 40 થી 50 ને લઈને થયા છે. તો આ શું છે? પેંગોત્સવ શું છે? ડિસએન્ગેજમેન્ટ શું છે? આ ફિંગર 5 શું છે? કારણ કે મેઇન્સમાં સાહેબ આવા શબ્દો લખશો ફિંગર 5, ભારતની જે આપણી ભારત સરકાર, આપણી જે સરકાર છે એવું કહે છે કે ફિંગર 8 સુધી આપણું જ વર્ચસ્વ છે, 8 પછીનો વિસ્તાર ચાઇનાનો છે. ચાઇનાનું કેવું એવું છે તમારો ફિંગર 2 સુધી છે, 3 થી લઈને 8 સુધી, એટલે 3 થી લઈને પછી બધી જ અમારી બોર્ડર શરૂ થાય. તો ફિંગર શું છે બધું? આવા શબ્દો સાહેબ લખશો અથવા તો વિધાનમાં ટીક કરશો ને તો એમ થાય કે નહીં આને વ્યક્તિ વાંચીને આવ્યો છે ને આનો કન્સેપ્ટ ક્લિયર છે. તો આજે ગલવાન ઘાટીમાં જે આપણે શરૂઆત થઈ, હિંસક પાયે આપણે ઉતરી આવીએ, ચાઇનાએ એના સૈનિકો મૂકી દીધા, તો આપણે બી બખ્તરબંધ વાહનો છે, આપણા જે વિમાનો છે ને, તથા 60,000ની સેના આપણે ચીનની બોર્ડરે ખડકી દીધી. એટલે એક દુનિયામાં એક ખતરો ઊભો થઈ ગયો કે આ 2 દેશ બાદ છે તો ઘણું, કારણ કે ભારત બી એક ઉભરતી અર્થવ્યવસ્થા છે, ચાઇના બી ઘણા દેશોને આપણે શું કહેવાય આયાત કરે, નિકાસ કરે, તો આ બંને દેશોના લીધે ઘણા દેશોમાં આર્થિક મંદી આવી છે. આ નોટ આઉટ અમુક વિકસિત દેશો છે યુદ્ધ ઈચ્છતા હતા, પણ આમ ઓવરઓલ તો યુદ્ધ ન થાય એમાં જ એનું કે આપણું બધાયનું સારું હતું, કારણ કે ભારત અત્યારે ઓલરેડી કોરોનાને લીધે માઇનસ જીડીપીમાં આપણે ચાલી રહ્યા છીએ બરાબર. દેશ હજી ઉભરવા માગે છે ને ઉભરી રહ્યો છે. જો એમાં યુદ્ધ થાય તો લોકો શું કહેવાય હકીકતમાં પડી ભાંગશે. તો આજે માથાકૂટ થઈ હતી, પછી સૈન્ય લેવલની બેઠક થઈ, ને 8મી હમણાં જે કોર કમાન્ડરની બેઠક થઈ સાહેબ, એમાં ડિસએન્ગેજમેન્ટ 3 તબક્કામાં આ લોકોએ મંજૂર કર્યું. એટલે બંને દેશો 3 તબક્કામાં પોતાની સેના ધીરે ધીરે કરતી પાછી ખેંચશે અને પોતપોતાની જ્યાં સરહદ નિર્ધારિત થઈ છે ત્યાં લોકો જતા રહેશે. અને આ જે વચ્ચેનો એરિયા જે ખાલી કર્યો ત્યાં નહીં આપણે પેટ્રોલિંગ કરીએ કે નહીં એ પેટ્રોલિંગ કરીએ, જ્યાં સુધી વસ્તુ એકદમ ગરમ છે મામલો. ઓકે, તો આ જે 3 તબક્કા આપણે જોવાના છે. આ પેંગોત્સવ જે છે એ કેમ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? આ ફિંગર 5, ફિંગર 8, 2 આ બધું શું છે? તો એના માટે આપણે ટોપિક શરૂ કરીએ. આ ટોપિકમાં હું તમને પહેલી વાત કરું તો ભારત અને ચીને પેંગોત્સવમાં 3 તબક્કામાં ડિસએન્ગેજમેન્ટને લાગુ કરવા માટે સંમત થયા. આ જે નવી યોજના જે છે એ આપણે આજથી તમે ગણો ત્યાં લઈને એપ્રિલ મે 2021 પહેલા 11મો મહિનો છે, 12 ને 4 ને 5 મેક્સિમમ 6 મહિનાની અંદર તમારે બંને દેશના સૈનિકોએ જ્યાં અત્યારે તૈનાત કર્યા હતા પેંગોત્સવ સરોવર ખાતે, ત્યાંથી પોતપોતાના દેશની જે બોર્ડર ઓફિશિયલી નિર્ધારિત થઈ છે ત્યાં જતું રહેવાનું છે. સમયગાળો છે એપ્રિલ મે 2021. એની જગ્યા પર પરત ફેરવવામાં આવશે. શું કામ? તો ભાઈ માર્ચમાં જીપીએસસીની એક્ઝામ છે, એપ્રિલમાં આપણે ડીવાયએસઓ છે, એટલે નહીં. આ વસ્તુ જરૂરી હતું, કારણ કે જ્યારે આવું વસ્તુ થાય ને તો અમે ત્રીજો દેશ ફાયદો ઉઠાવી જોઈએ. આજે નો ડાઉટ ભારત એટલું કેપેબલ થઈ ગયું છે, આપણે 14થી વધારે મિસાઇલના પરીક્ષણ કર્યા,
બરોબર. હમણાં આપણે ઉપગ્રહ લોન્ચ કર્યો, પણ આપણે મિસાઇલોના જો પરીક્ષણની તમને વાત કરું તો આજે જો આપણો ભારત દેશ એટલો સક્ષમ ન હોત તો ભલે અત્યારે જીડીપી માઇનસ રહી, પણ ચીન સાથે માથાકૂટ થાય એટલે આપણે તાત્કાલિક લેટેસ્ટ ટેકનોલોજીના હથિયારો ખરીદવા પડે, એટલે આપણે જીડીપી પર કેટલો માર પડે તમે વિચાર કરો. તો આવું બધું વિચારીને સરકારે અત્યારે સરકારનું પ્રથમ પગથિયું દી છે કે દેશની જીડીપીને રાગે પાડવી, અર્થતંત્રને રાગે પાડવું. કારણ કે આજે કોરોનામાં તમે પેપર વાંચતા હશો તો ઘણા લોકો સાહેબ એના ધંધા બંધ હતા ને એમાં આત્મહત્યાના કેસ વધી ગયા, માનસિક કેસ વધી ગયા. તો એ બધું વસ્તુ ક્યારે? એક વસ્તુ છે, માણસ જાત છીએ, મને ખબર છે કે આપણા પપ્પા હશે કે આપણો ભાઈ હશે, એ તમે જોજો પૈસા કમાતા હશે ત્યારે સ્વભાવ કેવો હશે, નહીં કમાતા હોય આવી જ્યારે કુદરતી પરિસ્થિતિ આ તમે આવી ત્યારે જોવો એ લોકોનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. શું કામ? એનો સ્વભાવ ચીડિયો થવાનું એક રીઝન છે કે એને ઘર ચલાવવાનું છે, એને આવક નથી પણ જાવક તો શરૂ જ છે. તેલનો ડબ્બો ખૂટી ગયો, ઘઉં ખૂટી ગયા તો નો ચીડિયો થતો હોય તો બી થાય ને. એવી સ્થિતિ આખા દેશમાં છે ને, એને રાગે પાડવા માટે થઈને થયું છે. આગળ વાત કરું તો 6 નવેમ્બર 2020ના રોજ, બરાબર, આપણે આજે 13 તારીખ થઈ, 6 તારીખે બંને દેશ વચ્ચે આપણે હમણાં જ વાત થઈ 8મી જે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટ થઈ, એમાં બંને દેશો આ ડિસએન્ગેજમેન્ટ યોજનાને અંતિમ સ્વરૂપ આપણે આપ્યું અને એ બંને દેશો એટલે આપણે ભારત અને ચીન બંને દેશો સહમત થઈ ગયા. ઓકે, કે આ બેઝ પર અમને મંજૂર છે, એટલે આપણે 3 તબક્કામાં એક સાથે નહીં, 3 તબક્કામાં આપણે હવે આપણા સૈન્યને પરત બોલાવીશું અને સામે ચાઇના પણ એના સૈન્યને પરત બોલાવશે. ઓકે, આગળ જો હવે તમને વાત કરું તો આ યોજના મેં તમને કીધી આ ડિસએન્ગેજમેન્ટ શું છે એના આપણે તબક્કા જોવાના છે. ડિસએન્ગેજમેન્ટનો મતલબ જ એ છે કે ભાઈ વિખેરવું, વિખી નાખવું, નિવૃત્ત કરી દેવું, બરાબર. અંગ્રેજીના એના ઘણા પ્રોનાઉન્સ આપણે આવશે તો વિખેરી નાખવું. હવે એની સેનાને આપણી સેના વિખેરવાના છીએ. આપણે હમણાં જ વાત થઈ કે 3 તબક્કામાં આપણે વેચવાના છીએ. તો પહેલા તબક્કામાંથી શું થાય? આ જ્યારે સેના વિખેરવાની હોય ત્યારે શું થાય? પહેલા તબક્કામાં જે મોટા મોટા હથિયારો એને પાછા ખેંચવાનો હોય, બીજા તબક્કામાં મોટા સૈન્યને, ત્રીજા તબક્કામાં જે એકદમ બોર્ડર પાસે હોય ને ત્યાંથી વિખાઈ જવાનું હોય. તો મેં વાત કરી એ રીતના પ્રથમ તબક્કા માટે ટેન્કો, બખ્તરબંધ વાહનો એટલે આને કહેવાય આર્મ્ડ, અને સૈનિકોને સરહદથી એક નક્કી કરેલી જગ્યા પર પરત લઈ જવામાં આવશે. એ જે બોર્ડર છે ત્યાંથી એક નક્કી કરેલી જગ્યા પર આપણી ટેન્કો છે, બખ્તરબંધ વાહનો છે, આને આર્મ વ્હીકલ કહેવાય, બખ્તરબંધ વાહનો. આની અંદર સૈનિકોને બેસાડીને લાવવામાં આવે. કારણ કે સૈનિકોને તમે ગન લઈને આમ દોડતા દોડતા લાવો ને ઉપરથી કોઈ વિમાને નાખ્યું તો કઈ બોમ્બ, કોઈ ટેન્કે ગોળો ફોડ્યો તો સૈનિકોની ચીથડા ઉડી છે. એના માટે થઈને આવા બખ્તરબંધ વાહનો બને જે યુદ્ધની આપણે ભૂમિકામાં બહુ અગત્યની આની ભૂમિકા હોય છે, બરાબર. તો આને બખ્તરબંધ વાહનો કહેવાય. ટેન્કો છે ને સૈનિકોને સરહદથી એક નક્કી કરેલી જગ્યા પર, જો હજી દેશમાં નથી લાવવાના, સરહદથી આપણે જે જગ્યા નક્કી કરીશું ત્યાં એ લોકોને પરત લઈ જવાના છે. ટેન્કો, બખ્તરબંધ વાહનો બધાને, એટલે હજી સંપૂર્ણપણે આપણે નથી આવ્યા. વાતચીતમાં થયેલી સમજૂતી મુજબ ટેન્ક અને સૈનિકોને એક જ દિવસમાં હટાવવામાં આવશે, પણ કઈ રીતના? પોતાના દેશમાં નહીં, એ જે સરહદ છે ત્યાંથી આપણે જે બીજી સીમા નક્કી કરીશું ત્યાં, એટલે પહેલા જ દિવસે પ્રથમ તબક્કામાં એ ટેન્કો અને સૈનિકોને પહેલા ખેંચી લેવાના, બરાબર. કારણ કે આમાં તો કેવું હોય, કોક પાછું ચાઇના વાળા તમને ખબર જ વચ્ચે પંજાબી ગીતો વગાડતા હતા. કારણ કે આપણા વાળાને ખબર છે, આપણા વાળા છે ને હળકતું લેવામાં પહેલો નંબર. હવે ઓલા ચાઇના વાળા કંઈક હિન્દી 2 શબ્દો બોલી ગયા હોય, આપણે શીખીને બોલ્યા હોય કે તું મારે મેં ખુદદારી નહીં, એવું કહો કે હળકતું લઈને એને સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હોય તો આ ટેન્ક કોકના આપણે સિપાહીઓ ને એને કંઈક ખોટો લાગ્યું, એક ગોળો મારી દીધો હોય તો એક ગોળો આખા યુદ્ધમાં થઈ જાય. એટલે ટેન્કો છે, સિપાહીઓ છે, એને તો તાત્કાલિક અસરથી પહેલા જ દિવસથી આપણે ખસેડવાના છે. બીજો તબક્કો જે આવશે એમાં પેંગોત્સોના નોર્ધન બેંકની પાસેથી, આ પેંગોત્સોની જે નોર્ધન બેંક પાસેનો જે એરિયા જે છે ત્યાંથી એવું કીધું છે 3 દિવસ, અને એમાં બી દરરોજ 30% સૈન્ય તમારે પાછું ખેંચવું પડશે. જો આ લખ્યું છે 3 દિવસ સુધી દરરોજ 30%, એટલે બીજા તબક્કામાં દરરોજના 30%, એટલે 3 દિવસ થાય એટલે તમારું 90% સૈન્ય પાછું ખેંચાઈ જાય, જેને પરત બોલાવવાના રહેશે. આ પછી ભારતીય સૈનિક પોતાના એડમિનિસ્ટ્રેટિવ ધનસિંહ થાપા પોસ્ટની નજીક આવી જશે. એટલે જે આપણે જે પહેલા તબક્કામાં વાત કરીશું, સરહદથી એક સીમા નક્કી કરી છે, ત્યાંથી ટેન્ક છે, સિપાહીઓ પાછા આવશે. બીજા તબક્કામાં એ જે સીમા નક્કી થઈ હતી ત્યાં સૈન્યને આપણી ટેન્ક છે,
તો એમાંથી જે આપણું સૈન્ય જે છે એ એડમિનિસ્ટ્રેટિવ આપણી પોસ્ટ છે ધનસિંહ થાપા પોસ્ટ, ત્યાં હવે દરરોજ આપણે 10,000નું સૈન્ય છે ગણો કે આજે 3,000 એ પોસ્ટ પર જશે, બીજા દિવસે પાછા બીજા 3,000 જશે, ત્રીજા દિવસે પાછા 3,000, ચોથા દિવસે વચ્ચે કેટલા 1,000, 10,000ની એવરેજ હું તમને કહું છું. તો એ ધનસિંહ પોસ્ટની નજીક આવી જશે જ્યારે ચીને ફિંગર 8ની પોતાની પહેલાવાળી સ્થિતિમાં પરત ફરવા સંમત થયું છે. આપણને આજે ગલવાન ઘાટીમાં જે આપણી માથાકૂટ શરૂ થઈ હતી એ ફિંગર 5માં ચાઇનાના સૈનિકો ફિંગર 5માં આપણા ભારતના સૈનિકોને પેટ્રોલિંગ કરતા રોક્યા હતા. એણે હવે શું કીધું, એ ફિંગર 8 સુધી જતા રહેશે, સંમત થઈ ગયા. બરાબર, આ સમજાવું આગળ શું છે. હવે જે આપણે ત્રીજો તબક્કો સાહેબ જોવાનો છે, એ ત્રીજો અને અંતિમ તબક્કો, જેમાં બંને પક્ષોએ પેંગોત્સોનો જે તળાવ વિસ્તાર છે એની દક્ષિણ કાંઠાની બાજુએ ચુશુલ અને રેજાંગલા, ખાસ યાદ રાખજો આ જે પેંગોત્સો સરોવર છે અથવા તો આપણે આપણે આ જે શબ્દ જે છે એનો મતલબ જ સરોવર થાય છે, તો એના દક્ષિણ કાંઠામાં ચુશુલ અને રેજાંગલાની આસપાસ જે આપણે ઊંચાઈવાળી જગ્યાઓ જે છે એમાં જે તહેનાત કરી દીધા હતા એ લોકોને અને આપણે પણ, કારણ કે ઊંચાઈવાળી જગ્યા છે, તમારા સૈનિકો નીચે છે એના હોય કે આપણા મારવા બહુ ઇઝીલી સારા પડે. બરાબર, તો એના માટે થઈને ત્રીજા અને અંતિમ તબક્કામાં, કારણ કે તમે હવે આ જે ચુશુલ છે અને રેજાંગલા છે એની તહેનાતવાળી જગ્યા છોડી દેશો, એનો મતલબ ફાઇનલી આ ફિંગર 5ની આસપાસનો એરિયા છે ફાઇનલી ખાલી થયો. બરાબર, નકર ઉપરથી તો તમે નજર રાખી જ શકો, પણ ફાઇનલી આ ત્રીજા તબક્કામાં સંપૂર્ણપણે ગલવાન ઘાટી કે ફિંગર 5 ગણો એ એરિયો ખાલી થશે અને બંને દેશ. હવે એક વસ્તુ છે, આ 3 તબક્કા આપણે નક્કી કર્યા. ભારત દેશની ખાસિયત છે, આપણે ભાઈ ખાનદાની લોકો છીએ, આપણે થયું એટલે આપણે પાછળ જતા રહીએ, અને એ ભાઈ ચાઇના પાછળ ન ગયું તો આ ફિંગર 5 છે એમાંથી ધીરે ધીરે કરતા 4, 3, 2 આવી ગયા તો એના માટે થઈને બંને દેશો, એને બી એવી બી કોઈ ભારતવાળા આવી ગયો તો અમારા 50ને તો મારી જ નાખ્યા છે, બીજા 5 લાખને મારી નાખશે તો. માટે થઈને બંને દેશોએ આ કવાયત પર જે મોનિટરિંગ કરવા માટે સંયુક્ત મિકેનિઝમ બનાવવા બાબતે પણ સંમતિ આપી. ભારત અને ચીનનું સંયુક્ત મિકેનિઝમ બનશે અને બંને મિકેનિઝમ દ્વારા બંને એકબીજા ઉપર ધ્યાન રાખશે કે ભાઈ ચાઇનાની બોર્ડર કેટલી, આપણે સૈનિકો કેટલી એની બોર્ડર સુધી ગયા, ભારતના કઈ રીતના આવ્યો, કારણ કે ભાઈ કરાર થયો છે, માન્યતા આપવી પડે. જે તોડશે એ વર્લ્ડ લેવલ પર એનું નામ ખરાબ થશે અને યુદ્ધમાં બી એને સામેવાળા દેશને બધા મદદ કરશે. તો એક સંયુક્ત મિકેનિઝમ માટે સંમતિ આપણે આપી. પરસ્પર વાતચીતની સાથે નિરીક્ષણ માટે યુએવી અનમેન્ડ એરિયલ વ્હીકલ અથવા માનવ રહિત એરિયલ વાહનનો ઉપયોગ કરવાનું પણ સામેલ છે. યુએવી અનમેન્ડ એરિયલ વ્હીકલ, આને તમે ડ્રોન કહી શકો, પણ આ ડ્રોનથી ઘણું મોટું આવે, બરોબર, ખાસું મોટું આવે, અને આ એક પ્રકારનું મિલિટરી ડ્રોન કહેવાય. અત્યારે તમને ખબર હોય આપણે જે આ યુએવી જે છે એ અત્યારે એનું બીજું ચરણ આપણે ડેવલપ કરીએ છીએ, રુસ્તમ 2. રુસ્તમ જે છે એ બી ભારતની મિલિટરી માટે નજર રાખવાવાળું યુએવી છે, પણ હવે એનું બીજું સંસ્કરણનું આપણે પરીક્ષણ થશે, રુસ્તમ 2. એટલે યાદ રાખજો, યુએવીમાં અનમેન્ડ એરિયલ વ્હીકલમાં ભારત પાસે બી રુસ્તમ છે. હવે ચાઇના છે, મેં કીધું એ આપણી પર વિશ્વાસ કરે કે ન કરે, હવે આપણે નથી કરવાના. ઉરીની આપણી ભાષામાં, ઉરી મૂવી હતો ને ભાષામાં શું, ये नया इंडिया है, बराबर. આ બધી રીતના વિચાર છે. તો ગલવાન ઘાટીમાં જે અથડામણ થઈ એટલે હવે ભારત ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધે છે. ભારતનો ચીન પરનો વિશ્વાસ ઘટી ગયો, કારણ કે ચીન આપણી યાર ભલે ગમે એમ કરતું, પણ 1962માં યુદ્ધ થયું ત્યાર પછી બોર્ડર પર ફાયરિંગ નથી થયું, માથાકૂટ નથી થઈ, અને આજે ફાયરિંગ થઈ ગયું, એટલે હવે આપણે ચીન પર વિશ્વાસ મૂકી શકાય એમ નથી, ગમે ત્યારે એની દાનત બગડે. તો માટે થઈને ભારતે જે આ વિસ્તાર હતો ગલવાન ઘાટીની બાજુનો, ત્યાં 60,000થી વધુ સૈનિકોને તૈનાત કર્યા હતા. અને પ્લસ અત્યારે તો આપણો શિયાળો આવી ગયો, ઠંડી તમને લાગવા મળી હશે, તો આ શિયાળાની ઋતુમાં પણ લાંબી તૈનાતી માટે તૈયારી કરી દીધી હતી ભારત. 60,000 સૈનિકો આપણે મૂકી દીધા હતા. ટેન્ક ગણો તમે, બખ્તરબંધ વાહનો ગણો, અને શિયાળો એટલે આપણે જનરલી ઉપર આપણે ઉત્તર ભારત હોય એમાં બી લદ્દાખ વાળો એરિયો હશે, એટલે તમે વિચાર કરો ઠંડી આપણી કરતાં ઓલરેડી 12 મહિના હોય, પણ આ શિયાળો શરૂ થાય એટલે સાહેબ માઇનસમાં તાપમાન, ઓલરેડી માઇનસમાં તો હોય જ છે, પણ કેવું હોય 2, 3, 4, અને આ તો ક્યાં જતું રહે.
તો ભારતે એ પણ તૈયારીઓ કરી દીધી હતી. અને મને તો પર્સનલી એવું લાગે છે જે રીતના આપણી તૈયારીઓ હતી ને એ રીતના ચીન અત્યારે શરણે આપણે આવી ગયું કહેવાય. બાકી ચીન ક્યારે કોઈ દિવસ કોઈ સાથે આવી ડિસએન્ગેજમેન્ટ વાળી તો સમજૂતી કરે જ નહીં. આજ દિન સુધીનો ઇતિહાસ છે કે એને નથી કરી. બરોબર, પણ એને ખબર પડી ગઈ કે આ પહેલા જેવું ભારત નથી, આ ઘરમાં આવીને મારશે. અને હવે એને ખબર પડી ગઈ, રાફેલ આવી ગયા, DRDOના અત્યારે પરીક્ષણો જોઈ લો, છેલ્લા 1 મહિનાની અંદર 15 થી વધુ પરીક્ષણો છે. ક્યાં વાત જાય, આપણી નાવિક સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે. હવે આપણી બોર્ડર પર આપણી નજર હોય, બરોબર, તો એના માટે થઈને સમજૂતી કરી. આ કોઈ દેશ ગાંડા નથી. આગળ વાત કરું તો હવે આપણે ક્યારના હું તમને પેંગોત્સવ કરું છું. તો આ પેંગોત્સવ શું છે અને કેમ ભારત માટે આ પેંગોત્સવ અથવા પેંગોક સરોવર જે છે, નો મતલબ સરોવર થાય, એ ભારત માટે પણ એટલું વ્યૂહાત્મક રીતે અગત્યનું છે. પહેલા તો એના શબ્દ પરથી તમને કહું તો પેંગોકનો અર્થ જે થાય છે સામનો કરવો, અને આ નો અર્થ થાય છે સરોવર. હિમાલયમાં 14,000 ફૂટની ઊંચાઈ પર આ સ્થિત છે પેંગોત્સવ. આગળ વાત કરું તો પશ્ચિમ વિસ્તારના લેહથી, લેહ એટલે લદ્દાખ, જે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થઈ ગયો છે અને આજીવન કેન્દ્ર શાસિત રહેશે. બરાબર, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સ્ટેબલ થશે એટલે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કાઢી નાખશું. તો પશ્ચિમ વિસ્તારમાં લેહથી આ 54 કિલોમીટર દૂર પેંગોત્સવ આવેલું છે. તેનું પાણી ખારું છે, એટલા માટે તેમાં જળચર જીવો નથી, પરંતુ ઘણા પ્રવાસી પક્ષીઓ આવે છે. જેમ કે હવે આપણે ગુજરાતમાં પ્રવાસી પક્ષીઓનું આગમન થઈ જશે, બરાબર, નળ સરોવર છે ને બધું. પણ આ જે પેંગોત્સવ જે છે એ ખારું છે ને, ખારા પાણી. તો તમને એમ થશે સાહેબ દરિયો ખારો હોય તો એમાં તો જળચર જીવન છે, પણ આ જે પેંગોત્સવ જે છે એ એટલી હદે ખારું સરોવર છે કે એમાં જળચર એમાં જીવી શકે એવી પોસિબિલિટી જ નથી. જેમ કે હું દુનિયામાં તમને વાત કરું તો દુનિયામાં એનું નામ છે ડેડ સી, અને આપણે એને કહીએ છીએ મૃત સમુદ્ર. આ ડેડ સી જે છે એ સાહેબ એટલો ખારો છે કે દુનિયામાં કોઈ એટલો સમુદ્ર ખારો નથી. અને એની ખારાશ એમાં એટલી થઈ ગઈ છે કે ડેડ સીમાં તમે જો જાઓ અને એ પાણીમાં તમારે આત્મહત્યા કરવી હોય પડીની સમુદ્રમાં, તો આત્મહત્યા થાય જ નહીં, કારણ કે એ પાણીમાં તમે આપણે ડૂબો જ નહીં. તમે ત્યાં અત્યારે ડેડ સી જે છે ત્યાં અત્યારે ઘણું ટુરિસ્ટ સ્પોટ આપણે ડેવલપ થઈ ગયું છે. શું કામ કે ત્યાંનું પાણી જે છે એના વિશે એવું કહેવાય છે કે એ મૃત સમુદ્રમાં તમે નાવ ને તો તમારા ચામડીના જે રોગો એ જતા રહે છે. અને ઘણા લોકો જાય, યુટ્યુબ પર તમે સર્ચ કરી શકો છો, બરાબર. એમાં લોકો ડૂબતા જ નથી, તમે શાંતિથી એમાં જોશો વિડીયોમાં લોકો ચોપડી પણ વાંચતા હોય. ઓકે, પછી આગળ વાત કરું તો જ્યારે 1999 આપણી સાથે આ 2020માં તો બધું થયું, પણ આની શરૂઆત જે છે ને સાહેબ એ 1999થી થઈ ગઈ હતી. 1999 એટલે તમને ખબર હશે અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર, અને આપણે શું થયું હતું, કારગિલ યુદ્ધ. અને જ્યારે આપણે કારગિલ યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ચીનની સેનાએ આ પેંગોત્સવ બાજુ જેનો સરોવરનો કિનારો હતો સાહેબ 5 કિલોમીટરની લાંબી સડક બનાવી નાખી. એટલે આપણી એક પીઠ પાછળ ખંજર જ ભોંયકું કહેવાય. અને ત્યારથી પછી એનું ડેવલપિંગનું કામ શરૂ થઈ ગયું, કારણ કે આપણે યુદ્ધમાં વ્યસ્ત હતા, ન અટકાવી શક્યા, બરાબર. એટલે 1999થી આ વસ્તુની શરૂઆત થઈ ગઈ હતી. આગળ વાત કરું તો આ પેંગોત્સવ જો છે, હું તમને એમ કહું છું કે આ ચાઇના કે મિલિટરીની લેંગ્વેજમાં એ લોકો ફિંગર 5 એમ કહેતા હતા. તમે ન્યૂઝપેપરમાં જોયું હોય અથવા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એમાં તમે વાંચ્યું હોય તો, કે ભાઈ આપણા જે મિલિટરીના જવાનો ફિંગર 5માં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે ચાઇનાના જવાનો સાથે અથડામણ થયું ને એને કીધું ફિંગર 5 અમારે છે. તો ફિંગર કઈ રીતના નામ આવ્યું, તો આ જે ફિંગર જે છે એ પેંગોત્સવના ઉત્તરમાં પહાડો આવેલા છે. અને આ જે પહાડો જે છે એને એ લોકો ત્યાંની સ્થાનિક ભાષામાં છાંગ છેનમો કહે છે. આમ બી ચાઇનાની ભાષા કેવી છાંગ છુંગ છીંગ એમ છે, એટલે એ લોકો શું કહે, છાંગ છેનમો કહે છે. અને આ પહાડો જે છે સાહેબ એ આંગળીઓની જેમ બહાર નીકળ્યા છે. આપણે હું તમને વાત કરું, એ પહાડ હશે જો આમ હશે, આમ દૂરથી તમે જોવો તો તમને એમ લાગે આંગળી જ છે કોઈ મોટા રાક્ષસની. તો આવી રીતના નીકળ્યા છે એટલે એનું નામ ફિંગર આપી દીધું, બરોબર, સેનાએ. ત્યારથી ફિંગર 1 2 3 8 સુધી છે. LACની સરહદ જો 8 સુધી લખ્યું છે, બરોબર, જેમાં ભારતીય સેના ફિંગર 4 સુધી જ કંટ્રોલ કરે છે. 8 છે, 8 આપણા જ છે, પણ 4 સુધી જ પેટ્રોલિંગ થાય એવું છે. આગળ આપણે જોઈએ એટલું ડેવલપ નથી કર્યું, કારણ કે જગ્યા એટલી કામની બી નથી, બરોબર. પણ હા, આમ કામની હતી મિલિટરી, એની ઉપર આમ નજર રાખતી, પણ પેટ્રોલિંગ કરવા ખાલી LAC 4 સુધી, ફિંગર 4 સુધી જ જતી.
અને બીજી જે છે એ ચીન કહે છે કે LAC ફિંગર 2 ભારત જે છે એનો એરિયો આ 2 સુધી જ છે, બાકી આ 3 થી લઈને આ બધી જગ્યા 8 સુધી એની છે. અને ચીન, હું તો એમ કહું, દુનિયાનો એકમાત્ર એવો દેશ હશે ચીન કે એને એના બધા પાડોશી હારે વાંધો, એને કોઈ પાડોશી ગણતો જ નથી, એમ જ સમજે કે આ બધું અમારા જ બાપનું છે. આ લોકો તો ખાલી એક આવીને ખાલી દેશ બનાવી નાખો, આપણે કેમ કહેવી કે અહીંયા આવીને એક ખાલી ઘર બનાવી નાખો, એને એમ છે કે આ બધે આવીને એક દેશ બનાવી નાખો. બરાબર, બધું લઈ જ લેવું છે. એને જે અંગ્રેજ સરકાર સમયમાં જ્યારે આઝાદ થયો અને અંગ્રેજ સરકારે જે એને મેપ આપ્યો અને ત્યારબાદ ને સામ્યવાદી સરકાર બની, એટલે અંગ્રેજ સરકાર આપેલો મેપ એ લોકોએ નકારી દીધો છે, એની લોકો માન્યતા આપતા નથી. બરાબર, એટલે બધી આ માથાકૂટ થાય છે. મે મહિનામાં આપણે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે, આપણે જો હમણાં જ વાત થઈ, ફિંગર 5 વચ્ચે આપણે અથડામણ થઈ હતી, એમાં ચીનની સૈનિકોએ ભારતીય સૈનિકોને ફિંગર 2 થી આગળ વધતા અટકાવ્યા હતા, આપણે વાત થઈ ગઈ. ભારત પર આક્રમણ માટે ચીન આ રસ્તાનો ઉપયોગ કરી શકે છે, કારણ કે આ જે પેંગોત્સો જે છે ત્યાંથી સીધું જ તમે ભારતમાં પ્રવેશી શકો. અને તમે જુઓ 1962ના યુદ્ધમાં ચીને આ જ રસ્તા પરથી હુમલો કર્યો હતો. એના માટે થઈને આપણે ફિંગર 8 અને એમાં આપણે 4 ગણો ને, 4 સુધી આપણે એટલે પેટ્રોલિંગ કરીએ છીએ. બરાબર, કારણ કે 1962માં રસ્તા પરથી આપણી ઉપર હુમલો થઈ ગયો છે અને અત્યારે ચીનને તો ખબર છે કે અમે પેંગોત્સો પરથી તો હુમલો નહીં જ કરી શકીએ. એટલે એ તમને ખબર હોય તો અરુણાચલ પ્રદેશ પર એનો દાવો કરે છે. આજે નેપાળ એના તરફી કરી, નેપાળ જેવું નેપાળ આપણી સામું બોલે છે. એટલે શું કામ? આજે ભારતનો આવી રીતના જે નકશો છે સાહેબ, આ નેપાળ આવી ગયો અહીંયા, એટલે ચીનને અહીંયા પેંગોત્સોથી આવવાની કોઈ જરૂર જ નથી રહી. ચીન સીધું નેપાળમાંથી ભારતમાં હુમલો કરી દે. નેપાળ એટલે બિહાર આવી ગયો, અડી ગયો. બરાબર, કારણ કે આજે પેંગોત્સવમાં એ હવે ભૂલ ન કરે, કારણ કે કોઈ પણ દેશ જ્યાંથી એક વખત હુમલો થયો ત્યાં સતર્ક જ રહેવાનું. એટલે હવે પડોશીઓની માયાજાળ રમે છે. બરાબર, હવે એટલા માટે થઈને ડિસએંગેજમેન્ટ થયું છે અને એપ્રિલ મે મહિના સુધીમાં બંને દેશો પોતાની સેના હટાવી લેશે. બીજા હવે આપણા ન્યૂઝ આવ્યા છે ખેલો ઇન્ડિયામાંથી. ખેલો ઇન્ડિયા તમને ગયા વર્ષે કદાચ જાણવા મળ્યું હશે કે ભારત સરકાર પહેલા તો જો હું તમને વાત કરું તો આજે ઓલિમ્પિક છે. ઓલિમ્પિક છે સાહેબ, આપણી કરતાં કેટલા નાના નાના દેશો છે, જેમ કે જમૈકાની બધા દેશોની વાત કરું, દેખાય બી નહીં વર્લ્ડ મેપ પર. અને એ લોકો કેટલા ગોલ્ડ મેડલ લે છે, ચાઇના કેટલા ગોલ્ડ મેડલ લે છે, અને આપણે એની વસ્તી એની સમકક્ષ છે, છતાં આજે આપણે ખેલમાં બહુ પાછળ છીએ. કદાચ એવું બની શકે કે ભારતનો જે સ્પોર્ટ્સનો જે ઢાંચો જે છે જેટલો હોવો જોઈએ એટલો કદાચ મજબૂત નહીં હોય. આપની પ્રતિભા કદાચ જીવીને પાછી ગઢી થઈને વહી બી જતી હશે, એ નથી મળતું. બોલિવૂડમાં મૂવીમાં તમે જોતા જ હશો, બરાબર, કે કેમ આપણી જે સ્પોર્ટ્સ પ્રતિભા છે એની સાથે કેવું થાય છે. આ બધે એવું નહીં થતું હોય, પણ થાય તો છે. ભાઈ ભત્રીજાવાદ ચાલે તો છે, એ તો તમારે સ્વીકારવું જ પડશે. એક વસ્તુ છે કે સચિન તેંડુલકરના દીકરાને જેટલું સચિનને આવવા માટે મહેનત કરવી પડી હતી ને ક્રિકેટ લાઇનમાં, એટલું એને તો ન જ કરવું પડે. બરાબર, એના માટે થઈને જે સારા સારા ટેલેન્ટ છે રહી જાય છે. અને હવે એ ટેલેન્ટ ન રહી જાય, અને હવે જે 2028ની ઓલિમ્પિક જ્યારે થશે ત્યારનો સરકારે ટાર્ગેટ મૂક્યો છે. અને આ ખેલો ઇન્ડિયા અંતર્ગત આપણે એવા ખેલાડીઓ તૈયાર કરીશું કે 2028ની ઓલિમ્પિકમાં આપણે ટોપ 10ની સૂચિમાં હોઈએ. બરાબર, કારણ કે આજે નવી વસ્તી ગણતરી ગણીશું, 145-146 કરોડની વસ્તી ગણો તમે, અને સાહેબ આપણે ટોપ 10 નહીં ટોપ 20માં નો, એટલે બહુ શરમજનક બાબત કહેવાય. બરાબર, તો એના માટે થઈને ખેલો ઇન્ડિયાની શરૂઆત થઈ હતી. અને હવે આજે ખેલ મંત્રાલય છે એણે 6 સેન્ટર ઓફ એક્સલન્સને મંજૂરી આપી દીધી. આગળ જોઈશું, એક તો આપણે ગુજરાતની બાજુમાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમ જ બન્યો છે, પણ એ 6 કયા છે એ જોશું. વિધાનમાં આપણું ગુજરાતનું આવી શકે. અને હવે આ જે સેન્ટર ઓફ એક્સિલન્સ છે આમાંથી હું તો કહું એવા વિધાનો બનવાના છે ને, આમાં સરકાર એવી વસ્તુ નાખી છે કે જે તમારે એક્ઝામમાં તો તમારી જેવું તેવું વાંચવાનું હોય ને તો આ સવાલ તમારાથી ટચ નહીં થાય. ખેલ રમતગમત મંત્રાલય છે એને 6 જુદા જુદા રાજ્યો અથવા તો આમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ લખવાનું હતું. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સેન્ટર ઓફ એક્સેલન્સને મંજૂરી આપી. ક્યારેક એવું બની શકતું કે આ 6 રાજ્યો લખવા પાછળનું કારણ શું, કેન્દ્ર શાસિત. ક્યારેક એવું બનતું કોઈક એક રાજ્યમાં 2, આમાં બીજા બી બની ગયા છે, આ બીજા 6 નવા બને છે. બરાબર, પહેલા બને એવું નથી. તો ખેલો ઇન્ડિયામાં સેન્ટર ઓફ એક્સેલન્સ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના હાલના સ્પોર્ટ જે આપણું રમતગમત જે છે અથવા સ્પોર્ટ્સ જે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે થઈને રમત મંત્રાલયની એક ફાઇલ છે.
કારણ કે ભાઈ સ્પોર્ટ્સ ઘણા કોમ્પ્લેક્સો છે, આપણે સ્પોર્ટ્સ સેન્ટર ઘણા હોય, પણ હવે હું તમને એમ કહું 20 વર્ષ જૂના હશે તો એના સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ કેવા હશે, એનું ત્યારના સમયનું અપગ્રેડ હશે, તો આજના સમયનું અપગ્રેડ નહીં હોય. આજે તમારે ઓલિમ્પિક લેવલના તૈયાર કરવા હોય ખેલાડી, અને સાહેબ તમે એને 20 વર્ષ પહેલાંના ઇક્વિપમેન્ટ આપો, એ ઓલિમ્પિક તો બહુ દૂરની વાત છે, એશિયન ગેમમાં બી મેડલ ન આવે, બરાબર. તો એના માટે થઈને સરકારે પહેલ કરી છે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની. મંત્રાલય આ 6 ખેલો ઇન્ડિયાના જે છે કેન્દ્રને એને અપગ્રેડ કરવા માટે વિચાર કરો. 64 કરોડથી વધુની આર્થિક સહાયની જાહેરાત કરવાના છે. આ તમે આગળ ખેલો ઇન્ડિયા તમે જો ભણ્યા હોત તો એમાં એવું બી આવે કે ખેલો ઇન્ડિયામાં સેન્ટર ઓફ એક્સિલન્સમાં જે રમતવીર સિલેક્ટ થઈ જાય સાહેબ, એને પછી એને અમુક ફિક્સ એને સેલેરી બી આપવામાં આવે છે, એનો સંપૂર્ણ ખર્ચો, ઇવન કોચ બોચ બધો જ ખર્ચો સરકાર ભોગવશે, બરાબર. તો આ જે છે 64 કરોડથી વધુનો ખર્ચો, અને આ સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય શું છે, તો મજબૂત અને સ્વસ્થ રમતગમતની ઇકોસિસ્ટમ બનાવવાનો છે. આજે લોકડાઉનમાં તમને ખબર હોય તો ઘણા કેસો તમે પેપરમાં વાંચ્યા હશે કે એક દીકરી છે એને એના પપ્પાને ખબર હોય તો સાયકલ પર 700 થી 800 કિલોમીટર ચલાવીને લઈ ગઈ. તો હવે એ દીકરીને તમે વ્યવસ્થિત ટ્રેનિંગ આપો, સાયકલિંગમાં કેટલું પરફોર્મન્સ આપી શકે? અરે સાયકલિંગ જવા દો, એનો સ્ટેમિના કેટલો છે, દોડમાં લાવો, દોડમાં એ મેડલ લઈ જાય, 100 મીટર 200 મીટર, કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર, બરાબર. આ ટેલેન્ટ આપણને ઘણા જોવા મળ્યા લોકડાઉનના સમયમાં, પણ જો તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો, બરાબર. તો એના માટે થઈને એક મજબૂત અને સ્વસ્થ રમતગમતની ઇકોસિસ્ટમ આપણે બનાવીશું આના અંતર્ગત. હવે જે આ 6 સેન્ટર ઓફ એક્સિલન્સ જે બન્યા એની જો તમને વાત કરું તો આપણા માટે જે કામનું છે એ અહીંયા છે. એક્ઝામમાં એક વિધાનમાં આવી શકે, બરાબર. એમાં ગુજરાત આપી દે અથવા કોઈ બીજું આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ આપી દે. પહેલા તો વાત કરું સ્ટેટ સ્પોર્ટ્સ એકેડમી સુરત સઈ આસામ, એમાં સૌથી વધારે 96 કરોડ. કારણ કે તમને મને ખબર છે 7 સિસ્ટર્સમાં જેટલો આપણે હોવો જોઈએ વિકાસ એટલો થયો નથી, એટલે ત્યાં એકદમ પાયાથી આપણે બધું શરૂ કરવાનું છે, એટલે ત્યાં 96 કરોડ રૂપિયા, બરાબર. કારણ કે તમને ખબર છે મેરી કોમ બી કેવી પરિસ્થિતિમાંથી આવ્યા છે, પ્રિયંકા ચોપરાનું તમે મૂવી જોયું હશે, હિમા દાસ તમે જોયા હશે, કેવી પરિસ્થિતિમાં આવ્યા, બરાબર. બીજું છે JNS કોમ્પ્લેક્સ શિલોંગ મેઘાલય, 7 સિસ્ટર હશે એટલે તમારે સહાય વધુ જ ગણવાની, 39 કરોડની. ન્યૂ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિલવાસા દમણ દીવ 5 કરોડ. શું કામ? ગુજરાત સદ્ધર સ્ટેટ છે ભાઈ, એને અડીને જ દમણ આવ્યું છે, લોકો બહુ પીવા જાય છે, હું તો ચોખ્ખું જ કહું, બરાબર. ફરવા દમણ દીવ કોઈ નથી જતું, એટલે બહુ સરસ દારૂની મહેસૂલી આવક છે, બરાબર. એટલે ત્યાંની ગવર્મેન્ટને જે મહેસૂલી રાજસ્વ મળે છે એટલે ત્યાં ડેવલપ કરવાની જ છે, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર સરકારને આધીન હશે ફેસિલિટી. MP સ્ટેટ એકેડમી મધ્યપ્રદેશ 19 કરોડની આર્થિક સહાય, બરોબર છે. શિવ છત્રપતિ આવી ગયો, આઈડિયા આવી ગયો હશે. બાલેવાડી પુના 16 કરોડની આર્થિક સહાય. પલજોર સ્ટેડિયમ ગંગટોક સિક્કિમ ભલે આપણે 7 સિસ્ટરમાં ના ગણે, પણ 7 સિસ્ટરને અડીને જ છે, જોઈએ એવો વિકાસ નથી, માટે 91 કરોડની આર્થિક સહાય. આ 6 જગ્યાએ નવા સેન્ટર ઓફ એક્સલન્સને મંજૂરી મળી ગઈ છે. સેન્ટર ઓફ એક્સલન્સને જો તમને મુખ્ય બાબત તમને વાત કરી દઉં તો આમાં ચોક્કસ રમતમાં વિશ્વ સ્તરીય પ્રશિક્ષણ આપણે પ્રદાન કરીશું, કારણ કે સેન્ટર ઓફ એક્સલન્સ છે, આગળ હું તમને વાત કરીશ. જો તમને વાત કરી દઉં તો આ જે સેન્ટર ઓફ એક્સલન્સમાં જે સાહેબ જે છે એમાં આપણે જે તાલીમ આપવાના છીએ, એ જો તાલીમ હું તમને વાત કરું, તાલીમની જો તમને વાત કરું સાહેબ, તો 14 ઓલિમ્પિક રમતો માટે તો સરકાર સમર્થન આપવાની છે. આ જે સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે તેમાં તમે 14 રમત ઓલિમ્પિકની કોઈ પણ કરશો તો સરકાર તમને મોટિવેટ કરશે, એના બેઝ પર એ મોટિવેટ કરવાની છે, પણ તમે 14થી વધારે રમત બી એમાં તમે સિલેક્ટ કરી શકો. આગળ હમણાં તમને વાત કરું, પણ હવે મારી જ વાત કરું. ચાલો, મારું બોડી હેવી છે, હવે મને એમ થાય છે કે હું વેઇટ લિફ્ટિંગમાં હું ઓલિમ્પિકમાં દેશને મેડલ લાવી શકું છું. મેં મારી પ્રતિભા સાબિત કરી, મને આમાં મળી ગયું, સેન્ટર ઓફ એક્સેલન્સમાં હું જતો રહ્યો, તો હવે મારી ચોક્કસ રમત જ્યાં હશે આખા ભારતમાં, કદાચ એવું બને ગુજરાતમાં વેઇટ લિફ્ટિંગ માટે ન બી હોય, આજે 14 ઓલિમ્પિક રમતોને સરકાર સમર્થન આપવાની, પણ વેઇટ લિફ્ટિંગ છે તો પંજાબ ને હરિયાણા બાજુ ત્યાંના સેન્ટર ઓફ એક્સેલન્સમાં હશે, ત્યાં ગયો તો હવે મને આ જે મારી ચોક્કસ રમત છે એના માટે મને વિશ્વ સ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં આવશે, તાલીમ મને આપવામાં આવશે, કોચ મને
જો આ કોચનું લખ્યું છે કે દેશભરમાં વિશેષ રમતોની મુખ્ય પ્રશિક્ષણ સુવિધા તો બનશે, પણ એ જે વિશેષ રમતના શ્રેષ્ઠ ખેલાડીઓ છે એ આ કેન્દ્ર પર તાલીમ આપશે. એટલે જે વેઇટ લિફ્ટિંગ પર કદાચ ચલો ઓલિમ્પિક સુધી નહીં ગયા હોય, પણ આપણે દેશ લેવલ પર, એશિયાડ લેવલ પર, કોમનવેલ્થ લેવલ પર જે વેઇટ લિફ્ટિંગમાં ગયા હશે એ મને તાલીમ આપશે. તો તમે વિચાર કરો કે જે વ્યક્તિ એટલા આગળના લેવલ સુધી ગયો છે એ જ વ્યક્તિ જો મને તાલીમ આપશે તો હું કેટલો આગળ જઈ શકું. કારણ કે એક વસ્તુ છે, જીપીએસસીની તમે તૈયારી કરો છો, જો તમે ખૂબ સારી તૈયારી કરી ગયા, ભગવાન તમને સફળ કરે ને સફળ થઈ ગયા તો તમે અધિકારી બનશો, શ્રેષ્ઠ તમે જિલ્લાનું મેનેજમેન્ટ કરશો. પણ તમે સક્સેસ ના ગયા તો તમે શિક્ષક બનશો અમારી જેમ, અને અમે જે ભૂલ કરી એ અમે આવનારી હવે જે આ બેચો જે ભવિષ્ય છે, પેઢીઓ છે, એને અમે ભૂલ કરતા અટકાવીશું. તો અમે જે ભૂલ માટે રહી ગયા એ ભૂલ માટે તમે ના રહી જાઓ. એટલે એના માટે થઈને એક વિશેષ રમતના શ્રેષ્ઠ ખેલાડીઓ કેન્દ્ર પર પ્રશિક્ષણ આપશે. બરાબર. દરેક ખેલો ઇન્ડિયા માટે કેન્દ્ર 14 ઓલિમ્પિક રમતો માટે સમર્થન આપશે. આમાં શું કીધું છે, ખાસ શબ્દને પકડજો, 14 રમતોને સમર્થન આપશે. પરંતુ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધુમાં વધુ 3 રમતો માટે આર્થિક સહાય આપવામાં આવશે. એટલે આજે બધી આર્થિક સહાય જાહેરાત કરી એ પછી દર વર્ષે આપણે જેમ ઓલિમ્પિક આવશે 14 રમતોને સરકાર સમર્થન આપશે. કેન્દ્ર સરકાર હજી કહું છું, એટલે તમે આ કોઈક સેન્ટર ઓફ એક્સિલન્સ છે, 14 ને કેન્દ્ર સરકાર સમર્થન આપે છે, 14 ને રાજ્ય સરકાર આપે, ચાલો 28 છે. હવે કેન્દ્ર સરકાર આમાંથી વધુમાં વધુ 3 ને જ આર્થિક સહાય આપશે. એટલે જો રાજ્ય સરકારને ગર્વ થતો હોય કે અમને અમારા રાજ્યના લોકો પર વિશ્વાસ છે અને અમે 25 ને ફંડિંગ કરીશું તો ઓલિમ્પિક મેડલ આવશે, તો એક સ્વેચ્છાએ ખર્ચો કરી શકે. પણ કેન્દ્ર સરકાર વધુમાં વધુ 3 રમતો માટે જ આર્થિક સહાય આપવામાં આવશે. કારણ કે એક રાજ્ય છે તો એને રાજ્ય પૂરતો ખર્ચો કરવાનો છે. કેન્દ્ર સરકારને 28 રાજ્ય વત્તા કેન્દ્ર શાસિત પ્રદેશનો ખર્ચો કરવાનો છે. બરાબર. આ પહેલ અંગે વાત કરતા આપણે કેન્દ્રીય યુવા બાબત ને રમત મંત્રી કિરણ રિજિજુ જે છે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાનો સરકારનો એક પ્રયાસ જે છે, અત્યારે જે સરકાર પ્રયાસ કર્યો છે એનાથી શું થશે, તો આનું જે ફળ જે છે એ આપણને એને 2028 કીધું છે કે જેનાથી ઓલિમ્પિક 2028માં ભારતને ટોચના 10 દેશોની સૂચિમાં લાવી શકાય એની માટે થઈને સરકાર આજે એટલો ખર્ચો કરી રહી છે. બરોબર. તો આ હતા આપણે આજના કરંટ અફેર્સ. હું ઘણી વખત તમને કહું છું ઘણા હોય છે, પણ આપણી એક્ઝામ પર્પસ કરંટ એટલા કામના હોય છે. બરોબર. ઘણી વખત કહું છું, આજે બી કહું છું, કોઈ પણ ટોપિક વિશે જો તમે કરંટ અફેર ઈચ્છતા હો અમને કમેન્ટ લખો, જરૂરથી વિડીયો બનાવશો, બનતી બધી આપણે માહિતી આપવાની ટ્રાય કરીશું. પહેલાં તો તમારી રજા લઉં પહેલાં તો એક વખત કહી દઉં, કાલે દિવાળી છે. વિશ યુ વેરી હેપી દિવાળી. તમે ધ્યાનથી દિવાળીમાં આપણે છોકરા હોય અથવા તમે ફટાકડા ફોડો, પોતાનું ધ્યાન રાખજો. એક્ઝામ નજીક આવી ગઈ છે, ફટાકડા ફોડવાની ના નથી પાડતો, તહેવાર ઉજવવાની ના નથી પાડતો, બીજા બધા કરતાં અલગ છું. કારણ કે હું પર્સનલી એવું માનું છું કે જીવનમાં તહેવાર શું કામ આવે છે, આપણા જીવનમાં નવો રોમાંચ, આપણે રિલેક્સ થઈ, એક નવી એનર્જી આપણામાં ભરાઈ જાય એના માટે થઈને જ તહેવાર આવે છે. દિવાળી મનાવો સાહેબ, બેસતું વર્ષ મનાવો, ભાઈબીજ મનાવો, વટથી મનાવો, તમે તાર ઘરના પરિવાર સાથે રહ્યો, પણ ભાઈબીજ પછી એક નવા જોશ સાથે કે આ 3 દિવસનું પણ કવર થઈ જાય એવા જોશ સાથે વાંચવા બેસી જાઓ. એ સાથે જ તમને કહેવા માંગુ છું હેપી દિવાળી, નૂતન વર્ષાભિનંદન, બધા લોકોને મારા સાલ મુબારક. બરોબર. હેપી બાય બીચ. બરાબર. છેલ્લે તો બસ એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.